અલગ અલગ રાશિના જે જાતકો છે એ લોકો પર શું અસર જોઈ રહ્યા છો આપ? શનિની કે રાહુની, કઈ રીતની છે? આપણે શનિથી શરૂઆત કરીએ. શનિ એ મન ગ્રહ છે. શનિ એ જે છે એ વૈશ્વિક અસર કરે છે. શનિ શુભ યોગમાં હોય તો સારી અસર કરે છે અને અશુભ યોગમાં હોય તો સારી અસર કરતો નથી. એટલે શનિનું મહત્વ આપણા જ્યોતિષમાં પનોતીનું મોકાણનું ગણેલું છે. પનોતીનું મોકાણ કેટલું હોય છે? ઘણા પનોતી જોઈને ગભરાઈ જાય છે કે આમાં શું થશે, પણ પનોતી જે છે એ એકલી મોકાણ નથી. એમાં ઘણી વખત જન્માક્ષરમાં જન્મકુંડલીમાં શનિ સારો હોય તો એ વર્ષમાં તેની ઉન્નતિ પણ થતી હોય છે, પ્રગતિ પણ થતી હોય છે. એટલે આ શનિમાં જોવા જઈએ તો મુખ્ય એટલા રાશિમાં તો લાખો કરોડો રાશિઓ હોય, પણ મૂળ એમાં જન્મકુંડલીમાં જોવાનું, જન્માક્ષર જોવાનું. ક્યારેક કોઈને ઓપરેશન બાબત છે કે કોઈ એવી બાબત છે, જટિલ બાબત છે, એમાં દક્ષિણ જે નાડી ગ્રંથો છે એમાં સગાવાળાઓ તેમજ તેના ભાઈ બહેન અને ઘણી વિસ્તૃત બાબતો છે. એટલી બાબતો તો અત્યારે ચર્ચા કરવી મેષ રાશિ માટે શું છે? પરંતુ આપણે જોવા જઈએ તો શનિ અને રાહુ, પહેલાં શનિ માટે જોઈએ તો શનિ જન્મકુંડલીમાં મેષ રાશિમાં સારો હશે તો શનિની અસરો કંઈક હશે સારી થાય, પ્રગતિ પણ કરી શકે. પણ મેષ રાશિનો શનિ પનોતી મેષ રાશિને બેસે શનિના કારણે, કારણ કે 12મે શનિ આવે અને આ પનોતીમાં શનિ માટે ઈષ્ટદેવ શનિશ્વર સ્તોત્ર કરવું સારું, શનિ નડતો હોય તો. અને જો જન્મનો શનિ સારો હોય તો પનોતી નડે નહીં અને પનોતી ઘણી વખત ઐશ્વર્ય પણ આપતી હોય છે, ધનલાભ પણ આપતી હોય છે. એટલે મેષનો શનિ માટે શનિ 12મો હશે, જન્મકુંડલીમાં નબળો હશે તો કંઈક એની અસર કરી શકે. પણ શનિ માણસને તાવીને અસર કરે છે. એટલે જે પાછલા જન્મના કર્મો હોય તેને વોશ કરવાનું કામ કરે છે. એટલે એ પનોતી પછી જે મેષ રાશિને પનોતીનો પનારો પડેલો છે. વૃષભ રાશિ છે એના માટે કંઈક અંશે સારું રહેશે. પછી મિથુન રાશિ છે એને લગભગ 10મા સ્થાનમાં રાશિથી શનિ આવે તો કદાચ ધંધામાં ચડ ઉતર કરી શકે. મિથુન રાશિ માટે, કર્ક રાશિ માટે લગભગ ભાગ્ય સ્થાનમાં શનિ આવે એટલે ભાગ્યના બળ મળે છતાં શનેશ્વર સ્તોત્ર કરવું સારું. સિંહ જાતિને નાની પણ છે પણ લોખંડના પણ છે કે કયા જે એમાં પાયો છે, પાયો પણ અગત્યનો છે. એટલે સિંહ રાશિને લગભગ 8મા સ્થાનમાં શનિ આવશે એટલે ખાસ કરી આરોગ્યનું ધ્યાન રાખવું. નાની પનોતી કહેવાય? નાની પનોતી અને પનોતી શનિની આ નાની પનોતી કહેવાય. નાની પનોતી કહેવાય, 2.5 વર્ષની. 2.5 વર્ષની. અચ્છા. કન્યા રાશિને ભાગીદારી સ્થાનમાં ભાગીદારોથી સંબંધોથી ધ્યાન રાખવું. અને તુલા રાશિ માટે શત્રુ વિજય યોગ કરે છે. વૃશ્ચિક રાશિ માટે જોવા જઈએ તો શનિ જે છે એ 5મા સ્થાનમાં આવે છે, આપણે ચર્ચા કરી ગયા. ધન રાશિ છે એ નાની પનોતી હશે, એને નાની પનોતી છે. મકર રાશિને સારું છે, તૃતીય સ્થાનમાં છે હોવાથી. કુંભ રાશિને લગભગ 2.5 વર્ષની મોકાણ રહેશે. મારું નામ સિદ્ધાર્થ છે એટલે મારે કુંભ રાશિ છે. 2.5 વર્ષનું મોકાણ છે ને? 2.5 વર્ષનું મોકાણ માનીને ચાલવાનું જ મારે તમારા પ્રમાણે 2.5 વર્ષનું મોકાણ માનીને ચાલવાનું છે. કારણ કે શનિ જે છે એ કુંભ રાશિથી બીજે છે. પરંતુ તમારી કુંડળીમાં શનિ કેવો છે એ જોવાનું રહેશે. શનિદેવની કૃપા ઉતરે એવું છે? કેવો છે શનિ? મેં જોયું નથી, જોઈ લઈએ આપણે. નબળો શનિ હશે તો જરા સંભાળીને રહેવું. ખાસ કરીને આર્થિક જે પરિવાર છે એમાં સંભાળીને વધારે રહેવાની જરૂર રહેશે. હવે આ તો બધી શનિનું છે. કુંભ રાશિ જે છે એને ઉદ્વેગ નહીં રાખવો ખોટો. ઘણી વખત વ્યર્થ ઉદ્વેગ કરાવે. આ આપણે શનિકૃત બાબતો વર્ણન કર્યું.